જ્યાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે। મહેસાણામાં દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત થઈ ગયા છે। દિવાલ ધરાશાયી થતા 6 લોકો હજુ પણ દટાયેલી પરિસ્થિતિમાં છે। વિજાપુરના સુંદરપુરા ગામની આ ઘટના છે। अन्य 3 लोकोनी शोधखोळ हजू पण चालू छे। 6 लोको दटायेला छे, जेमांथी 3 लोकोना मौत निपज्या होवानी जानकारी। महेसाणामां दिवाल धराशायी थता 3 लोकोना मौत निपज्या। दिवाल धराशायी थता 6 लोको दटाया छे। विजापुરના सुंदरपुरा गामनी आ घटना छे। सुंदरपुरामां आ घटना बनी। संवाददाता कमलेश आपणी साथे फोन लाइन पर जोड़ाया छे। कमलेश, आखी घटना पहला तो बनी केवी रीते, रेस्क्यूनी कामगीरी कई रीतनी चाली रही छे અને 3 लोकोना मौत थया छे તેને લઈને શું જાણકારી? આ ઘટના વિજાપુરના સુંદરપુરા ગામની છે અને ત્યાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન પાયા ખોદવાની કામગીરી ચાલુ રહી હતી અને બાજુના મકાનની દિવાલ ધરાશાયી થતા જે શ્રમિકો કામ કરી રહ્યા હતા દિવાલ નીચે દટાઈ ગયા હોવાની વિગત સામે આવી છે। ઘટનામાં 3 લોકોના દબાઈ જવાને કારણે મોત થયા છે, જ્યારે અન્ય 3 થી 4 લોકો હજુ પણ દટાયા હોવાની વિગત હાલ સામે આવી રહી છે। 108ની ટીમ દ્વારા જે ઇજાગ્રસ્તો છે તેમને વિજાપુરની યશ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જ્યારે જે ઘટના બની છે તેને લઈને વિજાપુરની સાથે સાથે અન્ય વિસ્તારની પણ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઘટનામાં જે બનાવ સામે આવ્યો છે તે મુજબ જે શ્રમિકો કામ કરી રહ્યા હતા અને તેમની પર નજીકના જે પાયા ખોદવાની કામગીરી ચાલી રહી હતી અને તેમાં જે પાયા ખોદતી વખતે દિવાલ ધરાશાયી થતા ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જી કમલેશ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો મહેસાણામાં દિવાલ ધરાશાયી થતા 6 લોકો હજુ દટાયા છે અને એમને લઈ અને શોધખોળ ચાલી રહી છે। તો મકાનનું કામ ચાલી રહ્યું હતું ને એ જ સમયે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ અને ત્યાં હાજર જે લોકો હતા એમાંથી 3 લોકો દટાયા અને તેમના મોત થયા। હજુ 6 લોકો દબાયેલા છે અને જેમના રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને બાકીના જે 3 લોકો છે એમની પણ શોધખોળ અત્યારે યથાવત છે। તો મહેસાણાના સુંદરપુરાની આ ઘટના કે જ્યાં આજે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની અને જેમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા।